નાગરિક બેંકની ચૂંટણી હોય અને મારા મતદાનનો ઉપયોગ કરી અને આજે મેં મતદાન કર્યું છે અને ખૂબ શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે અને ખૂબ ભારે મતદાન થાય એવો લોકોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને ટોળાને ટોળા લોકો મતદાન કરવા આવી રહ્યા છે અને ખૂબ શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે. હવે એ તો મતદારો નક્કી કરશે, અમારો જ વિજય થાય, ભાજપનો પેનલનો જ વિજય થાય એવું જ અમે ઈચ્છીએ છીએ અને મને 100% વિશ્વાસ છે કે ભાજપની પેનલનો જ વિજય થશે. એમાં શું છે, જેલમાંથી લઈએ તો એક બનાવ હતો તો ચૂંટણી આવે તો જેલમાંથી લડવામાં એમાં કંઈ વાંધો છે નહીં અને એ પણ 100% ચૂંટાય. આજે ગોંડલ નાગરિક બેંકની ચૂંટણી છે અને લોકો બહુ ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે અને લોકોને બહુ ઉત્સાહ છે અને લોકોનો અમારી ભારતીય જનતા પાર્ટી પ્રેરિત અમારી જે ઉમેદવારી છે 11-11ને લોકો ચૂંટાવી દેશે એવી મને પૂર્ણપણે ખાતરી છે. આવતીકાલે સવારે ભારતીય જનતા પાર્ટીની પેનલ, અશોકભાઈની આખી પેનલ અને જ્યોતિરાદિત્ય જાડેજા નો જીત નિશ્ચિત છે અને આવતીકાલે સવારે 16 વાગે ભારતીય જનતા પાર્ટીની જીત નિશ્ચિત છે. હું આપના માધ્યમથી કહું છું, ભાજપ જ નહીં પણ તમામ મતદારો ગણેશને જીતાડવા માટે ઐતિહાસિક રીતે પૂરા ઉત્સાહથી પ્રયાસ કરી રહ્યા છે. કાલે આપ સૌ જોઈ લેશો અને ગણેશની જીત નિશ્ચિત છે અને અશોકભાઈની પેનલ મજબૂત છે અને 11-11 ઉમેદવારો જીતી જવાના છે કાલે. જે રીતે અમારા અશોકભાઈ પીપળિયાએ છેલ્લી આખી ટર્મથી જે રીતે નાગરિક બેંક માટે પોતાનું લોહી પાણી એક કર્યું છે, મહેનત કરી છે, નાગરિક બેંકને 97 કરોડ જેવી વધારાની લોકોની મહેનત કરેલા રૂપિયા પોતાએ નાગરિક બેંક ઉપર ભરોસો મૂકી અને અશોકભાઈના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીની બેંકમાં મૂક્યું છે. નાગરિક બેંકમાં એ સાબિત કરે છે, જે રીતે માનવ મહેરામણ ઉમટાણો છે એ સાબિતી આપે છે કે અશોકભાઈ પીપળિયાની ભારતીય જનતા પાર્ટીની નાગરિક સમિતિની પેનલનો રાતે 12 વાગ્યા ભવ્યથી ભવ્ય વિજય થશે. ગણેશભાઈ જેલમાંથી ચૂંટણી લડી રહ્યા છે. ગણેશભાઈ કદાચ ઘરે હોય તોય ચૂંટાઈ જાય. એ બહારના લોકોને એમ લાગે છે કે જેલમાં રહી ચૂંટે. અમારા માટે એ મોટી વાત નથી. એનું કારણ એ છે કે ગણેશભાઈ છેલ્લા 5-7 વર્ષથી આ ગોંડલમાં સેવાનો અખાડો ખોલ્યો છે. આ ગોંડલ ઉપર ક્યારેય પૂર હોનારત હોય, કોવિડ જેવી પરિસ્થિતિ હોય, વાવાઝોડું જેવી પરિસ્થિતિ હોય, ગણેશભાઈ ક્યારેય પગવારીને ઘરે બેઠા નથી. એના માટે ગોંડલના દિલમાં ગણેશભાઈ છે, ગણેશભાઈના દિલમાં ગોંડલ છે. લોકો ખૂબ જ પ્રેમ કરે છે અને એના માટે આ લોકો આવે છે એ ગણેશભાઈને અને અમારી આખી પેનલને આશીર્વાદ દેવા માટે આવે છે. લોકો સ્વયંભૂ મતદાન કરી રહ્યા છે. લોકોમાં ખૂબ ઉત્સાહ છે અને લોકશાહી જીવંત રાખવાનો એક માહોલ બની રહ્યો છે. લોકો ભારતીય જનતા પાર્ટીના 5 વર્ષના શાસનથી ત્રસ્ત થઈ ગયા છે. ભ્રષ્ટાચાર પણ ખૂબ કર્યો છે, કૌભાંડો પણ ખૂબ કર્યા છે. એનો જવાબ મતપેટીમાં આપતા હોય એવું હું ચોક્કસપણે જોઈ રહ્યો છું અને અમારી આખી પેનલ 11-11 જણા વિજેતા બને એવી મને ગોંડલની જનતા ઉપર પૂરી આશા અને અપેક્ષા છે. અલ્પેશભાઈનો સ્વભાવ 24 કલાક એક પરિવારની ચમચાગીરી કરવાનો અને એક પરિવારની ખુશામતખોરી કરીને આજે જિલ્લા ભાજપના પ્રમુખ પદે પહોંચ્યા છે. માટે એના સંસ્કાર સાથે બીજી મારે કાંઈ ચર્ચા કરવી નકામી.